ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી જીવનજ્યોત હોસ્પિટલ પાસે જલાદર્શન એપાર્ટમેન્ટ ઘર નંબર 304માં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર 47 વર્ષીય મહેશભાઈ અંબાલાલ પટેલની 20 વર્ષીય પુત્રી માસૂમ ડી માર્ટમાં નોકરી કરે છે। ગત સવારે 11 વાગ્યે માસૂમ તેની ફ્રેન્ડ નિધિ સિંહ સાથે ડુમસ રોડ સ્થિત વીઆર મોલમાં ફરવા ગઈ હતી। 12 વાગ્યે ત્યાં પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેના બીઆરટીએસ સ્ટેન્ડ પરથી બસમાં બેસીને નીકળી હતી। જોકે રસ્તામાં તેમને ભૂખ લાગતા બંને 2:30 વાગ્યે તેઓ લાન્સર આર્મી સ્કૂલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી આવતી બીઆરટીએસ બસના ચાલકે ટક્કર મારતા માસૂમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચડી ગયું હતું। વ્હીલ ફરી વળતા માસૂમને પાંસળીના ભાગે ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર પણ ઈજા થઈ હતી। બસ ચાલક થોડીવાર ત્યાં ઊભો તો રહ્યો હતો પણ માસૂમને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈ ચાલ્યો ગયો હતો। માસૂમને ફ્રેન્ડ નિધિ રિક્ષામાં નજીકની સનશાઇન હોસ્પિટલમાં લઈ ગઈ હતી। અકસ્માત અંગે જાણ થતાં માસૂમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસૂમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા। બનાવ અંગે મહેશભાઈની ફરિયાદના આધારે બીઆરટીએસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। વધુ તપાસ વુમન પીએસઆઈ યુસી ડામોર કરી રહ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।